બ્રેકિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે। વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે હાલ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે। ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। પવનની દિશાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। हाल गुजरात में सौथी ओछું तापमान नलियामां नोंधाव्યું છે। नलियामां 14 डिग्री तापमान नोंधाव्યું છે, જ્યારે અમદાવાદમાં 18 डिग्री, ગાંધીનગરમાં 17 डिग्री आसपास तापमान रही શકે છે। आने वाले 5 दिनों में जो फोरकास्ट है गुजरात स्टेट के लिए वो ड्राई का है, मतलब कोई रेन की होने की संभावना नहीं है। और जो मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज है। हाँ, थोड़ी सी जो विंड है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली है, इसके कारण ही थोड़ा सा क्लाउडी बना हुआ है। तो રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં પગથિયા પરથી પડતા સંત કૃપા ટ્રેડિંગમાં મજૂરનું મોત નીપજ્યું છે। બીજા માળેથી પગથિયા પરથી યુવક નીચે ગોડાઉનમાં પટકાયો હતો। યુવકને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। યુવકની અણધારી વિદાયને લઈને પરિવારમાં શોકનો માહોલ છે। મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી સીધા ગબ્બરના દર્શન થાય તે માટે મંદિર ટ્રસ્ટે આડશો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન શ્રદ્ધાળુઓને ચાચર ચોકમાંથી જ થતા હોય છે। જોકે હાલ તો 4 માળનું બિલ્ડિંગ વચ્ચે આવતું હોવાથી તેના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। 60થી વધુ રૂમ અને અદ્યતન સુવિધાવાળા હોલિડે હોમને કરોડોના ખર્ચે તૈયાર કરાયું હતું। જોકે ગબ્બરના સીધા દર્શનના ઇમારત વચ્ચે આવી જતા મંદિર દેવસ્થાન ટ્રસ્ટે તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે અને આ બિલ્ડિંગના ડિમોલિશનની કામગીરી અમદાવાદની એક કંપનીને સોંપાઈ છે। 20 થી 25 દિવસમાં અહીંથી કાટમાળ ખસેડી પ્લોટ બનાવી દેવાશે। વિકાસ માટેની કામગીરી ચાલી રહી છે। તેનામાં નડતરરૂપ અંબાજીથી લઈને તે ગબ્બર સુધીનો જે બ્રિજ બની રહ્યો છે, તેમાં જે વચ્ચે આવતું હોલિડે હોમની અંદર જે 60 થી 65 રૂમ અને હોલિડે આવેલા છે તે તોડવાની કામગીરી ચાલી રહી છે। તે કામ અમારી કંપની રોહન માટલાવાળાને મળે છે। આપ લોકો આજે પણ ચાચર ચોકમાંથી હવે ઊભા થઈને જોશો તો આપને સ્પષ્ટ ગબ્બરના મંદિરનું દર્શન અહીંયા ચાચર ચોકમાંથી જ થઈ શકશે। અને ભવિષ્યમાં બંને મંદિરોને જોડવા માટે સરકાર તરફથી, યાત્રાધામ બોર્ડ તરફથી, ટ્રસ્ટ તરફથી ઘણા બધા પ્રયત્નો થવાના છે, વિકાસના કામો થવાના છે। રાજકોટના લડુડી વોકડી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ। હાથમાં હથિયાર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। મારામારીમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો હતો। પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। પંચમહાલના ગોધરામાં પોલન બજારમાં ચા પીવા આવેલા યુવક પર હુમલો કરાયો છે। યુવાનના ફઈના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા હટાવવા 3 લોકોએ દબાણ કર્યું હતું। 3 લોકોએ જાહેર માર્ગ પર લોખંડના પાઇપ અને તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। થોડા દિવસ પહેલા કરાયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। આ સમગ્ર મામલે ગોધરા શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। ગીર સોમનાથના ઉકડિયા ગામમાં માનવ પક્ષી દીપડાની દહેશત ફેલાઈ છે। દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત થયું। સાંજના સમયે ઘર નજીક એકલા રમી રહેલા 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો। બાળકને લઈને દીપડો નાસી છૂટતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। અંદાજે 1 કલાક બાદ બાળક અને દીપડો દેખાતા પરિવારજનોએ દીપડાને દૂર કર્યો હતો। બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી। જોકે બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત નીપજ્યું હતું। માનવ પક્ષી દીપડાને લઈને ગામમાં ભયનો માહોલ છવાયો છે। વન વિભાગ તરફથી પણ માનવ પક્ષી દીપડાને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરાઈ છે। મારા ભાઈના છોકરાને ડેલામાંથી દીપડો એટેક કરીને ઉપાડી ગયો, બરાબર। અને શોધખોળ કરતા માનો કે કલાક 1.5 કલાક પછી તે દીપડાને પણ અમે જોયેલો અને બાળકને પણ અમે રિસીવ કરેલું અને ત્યાર પછી અમે સિવિલ હોસ્પિટલે લઈ આવેલા, બરાબર। ત્યાં અમને રસ્તામાં જ ટૂંકમાં મતલબ કે ડેથ જાહેર કર્યું મેં।
કે ભાઈ વારંવાર આવી ઘટના ન બને, એટલે પાંજરા મૂકીને દીપડાને આની પહેલાં એક બનાવ બન્યો હતો કે જે ગોડાઉનમાં અંદર પાડો બાંધ્યો હતો, એમાંથી તેથી અમે રજૂઆત કરેલી છે જંગલ ખાતાના માણસો કે વારંવાર આ દીપડાની ઘટના ન બને એવી અમારી નમ્ર સ્થળ ઉપર પહોંચી તમામ સ્ટાફ દ્વારા ત્યાં પિંજરાઓ ગોઠવવાનું કાર્યવાહી ચાલુ છે અને વહેલી તકે અમે દીપડો પકડી અને તમામ આસપાસના વિસ્તારને સુરક્ષિત જાહેર કરશું. પંચમહાલના હાલુલના ચંદ્રપુરા ગામમાં કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. ખાનગી કંપનીના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. કર્મચારીઓએ યુનિયન બનાવતા તેઓએ કંપનીમાં આવવાથી ઇનકાર કર્યો હતો. કંપનીના મુખ્ય ગેટ પરથી જ કર્મચારીઓએ કંપનીમાં દાખલ ન થવા દેતા હોબાળો મચ્યો હતો. 500થી વધારે કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો. તો હવે એરપોર્ટથી શરૂ થશે બસ સેવા. એસટી નિગમનો મહત્વનો નિર્ણય. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થશે બસ સેવા. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા આવતા બસ સેવા શરૂ થશે. એટલે કે 5 ફેબ્રુઆરીથી વોલ્વો બસનો હવે પ્રારંભ થશે અને જેનો લોકો ઉપયોગ કરી શકશે. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા આવવા બસ સેવાની શરૂઆત કરાઈ છે. તો એસટી નિગમનો આ મહત્વનો નિર્ણય, જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બસ સેવાની શરૂઆત થવા જઈ રહી છે. શરૂઆત કરવામાં આવી છે. હવે એરપોર્ટથી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બસ સેવાની શરૂઆત કરાઈ. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા આવતા બસ સેવાનો હવે ઉપયોગ થઈ શકશે. 5 ફેબ્રુઆરીથી વોલ્વો બસનો પ્રારંભ થશે. હવે એરપોર્ટથી શરૂ થશે બસ સેવા. આંતરરાષ્ટ્રીય જે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા વિપુ જોડાઈ ચૂક્યા છે. વિપુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવે બસ સેવાનો પ્રારંભ કરાયો છે. શું વધુ અપડેટ્સ? મિત્તલ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર થતી હોય છે. એરપોર્ટથી બીજા શહેરમાં જવા માટે અથવા તો બસ સ્ટેશન જવા માટે, રેલવે સ્ટેશન જવા માટે લોકોએ ટેક્સીનો ઉપયોગ કરવો પડતો હોય છે. સૌરાષ્ટ્ર જવા માટે પણ ખાસ ટેક્સી પ્રાઇવેટ કરાવવી પડતી હોય છે અને મોંઘી પડતી હોય છે. પરંતુ પ્રવાસીની સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત સરકારના એસટી નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી બસ સેવાનો પ્રારંભ થશે. વોલ્વો બસ હશે અને તે પિકઅપ ડ્રોપ માટે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઓપરેટ થશે. 5 ફેબ્રુઆરીથી આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે અને ખાસ કરીને તેમનું ભાડું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે કે જેથી પ્રવાસીઓને સરળતા રહે. એટલે કે 553 રૂપિયા અમદાવાદ એરપોર્ટથી લઈ રાજકોટ સુધીના રાખવામાં આવ્યું છે ભાડું. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સાવલી નગરપાલિકા કંગાળ બની છે. છેલ્લા 4 મહિનાથી સફાઈ કામદારોને પગાર નથી આપ્યો. પગાર અને પીએફ ન મળતા સાવલીના સફાઈ કામદારો વિફર્યા છે. લાભોથી વંચિત સફાઈ કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે. જ્યારે સત્તાધીશો સફાઈ કામદારોની અરજી ન સાંભળતા સાવલીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે. ના છૂટકે નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ કામમાં જોતરાવું પડ્યું. સત્તાધીશોએ નગરની સફાઈ શરૂ કરતા સફાઈ કામદારો ઉકળાયા હતા અને અકળાઈ ગયા. હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો. પોલીસ દ્વારા હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરાઈ છે. જે પગાર છે અમારો એ 4 મહિનાથી રોકી રાખ્યો છે. લઘુત્તમ વેતન પણ એ લોકો વારંવાર સરકાર દ્વારા આવે છે તે લોકો આપતા નથી. અમારા વીમાના પૈસા કપાય છે એ લોકો ભરતા નથી. ફંડ બી અમારો કપાય છે તે પણ ભરતા નથી. આજે બનાવ એવો બન્યો કે આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા. જે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા. પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે. અમારી ધરપકડ કરી. શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે. તો આ સરકારને અમારે શું કરવાનું? આજરોજ સાવલીમાં 6 દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા. એ લોકોની માગણીને અમે જોઈ છે. એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે. પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી. તેથી અમે 6 દિવસથી એ લોકો હડતાલ પર છે. ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે. તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં. તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી.
તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ. ગામની પ્રજાને ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે, એમને ગંદકીથી દૂર કરવા, મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે. તો રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જ નિયમ ભૂલી ગઈ. જી હા, નિયમોના લીરે લીરા કરતો એક આરએમસીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મનપાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈ પણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યા હતા. 40 ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, જેનો વિડીયો 31 જાન્યુઆરીએ વાયરલ થયો હતો. ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી. જણાવ્યું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જે પણ આ મામલે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. એમાં અમે વાત કરી એમ કે કોઈની પણ એમાં જવાબદારી થતી હોય તો ચોક્કસ એમની પાસેથી એ ખુલાસો મેળવી અને જે કાર્યવાહી કરવાની થતી હોય કરવાની રહેતી હોય છે. એટલે એ બાબતે આપણે બહુ જ સ્પષ્ટ છીએ. આ કાયદાકીય જોગવાઈઓ છે ને એનું પાલન ન થાય તો આ પ્રકારના એક્શન એમાં એન્શ્યોર થતા હોય છે, અને જો નહીં કરવામાં આવે તો એ જે એક્શન છે અમારા પાર્ટે જે આવે છે એ એક્શન અમે એન્શ્યોર કરીશું. વાત ગીર સોમનાથની. ગીર સોમનાથના દરગાહમાં શીશ નમાવવા સિંહ યુગલ રોજ આવે છે. ગીર ગઢડાના ઇટવાયા ખિલાવડ રોડ પર આવેલી દરગાહ પર સિંહ યુગલ રોજ આવી અને શીશ નમાવવા આવે છે. આ પહેલા પણ અનેક વખત આ દરગાહ પર સિંહ આવ્યા હોવાના વિડીયો સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત સિંહ યુગલ દરગાહ પર જઈ અને શીશ નમાવવા જતા હોવાનો એક વિડીયો રાહદારીએ પોતાના કેમેરામાં કંડાર્યો હતો. પોલીસ સ્ટેશનમાં ઘૂસી આરોપીનો પીએસઆઈ પર હુમલો. જૂનાગઢના કેશોદમાં પીએસઆઈ પર આરોપીનો હુમલો. 2 આરોપીઓનો પીએસઆઈ જેન કછોટ પર હુમલો. આરોપી મોહિત દયાતર અને કનકસિંહ ઉર્ફે ટકો નામના 2 વ્યક્તિઓએ હુમલો કર્યો. ફરિયાદની તપાસ કરવા આરોપીના ઘરે ગયા હતા, જ્યારે જ્યાં આરોપીઓ મળ્યા પણ નહોતા. જે બાદ આરોપીઓએ પોલીસ સ્ટેશન આવી તપાસ જલ્દી પૂર્ણ કરવા પીએસઆઈ સાથે માથાકૂટ કરી હતી અને પીએસઆઈ પર હુમલો કરી દીધો. આ હુમલામાં પીએસઆઈના આંખમાં ઈજા થઈ છે, જ્યારે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલનો તોડ કેસ મામલો. તોડબાજીનો આંકડો હવે 1,27,00,000 પર પહોંચી ચૂક્યો છે. સુરતની વધુ 2 શાળાના સંચાલકો પાસેથી પણ 47 લાખનો તોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે. મહેન્દ્ર પટેલ સામે વધુ 2 ગુના નોંધાયા છે. મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. આ રિમાન્ડમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. તો સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે. નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકના ક્રેન ચાલકો ખોટી રીતે વાહનનું ટોઈંગ કરી રત્ન કલાકારો અને સામાન્ય નાગરિકો પાસેથી તોડ કરી હેરાનગતિ કરતા હોવાનો આરોપ મૂક્યો છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોરબીની ઉમા રેસિડેન્સી સોસાયટીના એક મકાનમાં ધડાકો થયો. આજુબાજુના 4 મકાનોમાં નુકસાન પહોંચ્યું. ધડાકો થતાં 3 થી 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. કાનાભાઈ ગર્જર નામના એડવોકેટના ઘરમાં ગીઝરમાં બ્લાસ્ટ થયો. તો ધડાકો થતાં 3 થી 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. તમે પણ જો ગીઝરનો ઘરમાં ઉપયોગ કરો છો તો સાવધાની રાખજો. મકાનમાં ગીઝરમાં ધડાકો થયો અને આજુબાજુના 4 મકાનોમાં નુકસાન પહોંચ્યું છે. નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ધડાકો થતાં 3 થી 4 વ્યક્તિને ઈજા પણ પહોંચી છે.
પાદરાના એકલબારા ગામ નજીક ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો. ગેસ પાઇપ લીક થવાથી થયેલા વિસ્ફોટમાં 3 કર્મચારીઓના મોત થયા હતા. દુર્ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ તાત્કાલિક ધોરણે કંપનીને નોટિસ ફટકારી ઉત્પાદન બંધ કરાવાયું છે. કામદારોની બેગમાં વેસ્ટ વોટર ભરવા દરમિયાન વીઝલમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર મામલે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુધારો કરી સર્વસંમતિથી શનિવારની બેઠક રદ કરવામાં આવી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે શનિ રવિ રજા મળે તો ધારાસભ્યો વિસ્તારમાં જઈ શકે તે માટે શનિવારની બેઠક રદ કરી. તો ગૃહમાં રજૂ થનારા વિધેયક, ઠરાવ, સંકલ્પ અને ખાનગી વિધેયક અંગે ચર્ચા. બેઠકના પ્રથમ દિવસે રેવન્યુ બિલ રજૂ કરાશે. બજેટ સત્રમાં 4 દિવસ ડબલ બેઠક રહેશે. રામ મંદિરનો પ્રસ્તાવ સર્વસંમતિથી મૂકવામાં આવશે. આ તકે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ખાતરી આપી કે ગુજરાતના વિકાસ માટે બજેટ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ તરફથી બજેટ સત્રનો સમય વધારવા માટેની માંગણી કરી. ગેસના બાટલાની કિંમત ઓછી કરવા માંગ કરી. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, જેને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતની 26માંથી 26 બેઠક જીતવા માટે ભાજપે રણનીતિ ઘડી છે. 5 લાખ મતની લીડથી જીતવા હાંકલ કરી છે. ત્યારે વડોદરા ભાજપ પણ એક્શનમાં આવી ગયું. વડોદરા શહેર ભાજપ કાર્યાલય